નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગીરગઢડાના કોદિયા ગીર ગામે માસૂમ બાળકી ધૂલીને પીખી નાખતો નરભક્ષી દીપડો। ગીરગઢડા સરકારી હોસ્પિટલના ડોક્ટર અજય ઝીંઝાડાએ દીકરીને મૃતક જાહેર કરેલ છે। ગીરગઢડા તાલુકાના કોદિયા ગીર ગામે રાત્રિના 9 કલાકે વાઘાભાઈ ભકાભાઈ જોગરાણાનો પરિવાર વાળું જમવાની તૈયારી કરતો હતો। તે સમયે તેમની 4 વર્ષની દીકરી ધૂલીબેન પણ ત્યાં જ હોય ત્યારે ઓચિંતો દીપડો આવી પરિવારની હાજરીમાં દીકરીને ઉપાડી લઈ ગયો હતો। પરિવાર અને ગ્રામજનો તાત્કાલિક બૂમાબૂમ કરતા દીપડો દીકરીને મૂકી નાસી ગયો હતો। આ સમાચાર વાયુ વેગે પ્રસરતા નાના એવા ગામમાં સોપો પડી ગયો હતો। ઘટનાની ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને દીકરીને ગીરગઢડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। 4 વર્ષની દીકરીની દીપડાએ કાનની નીચે, ગાલ પર અને ગરદનના ભાગે ગંભીર ઈજા પહોંચાડી માસૂમ બાળકીની પીખી નાખી હતી। સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચેલ પરિવારને ગીરગઢડા રેફરલ હોસ્પિટલના હાજર ડોક્ટર અજય ઝીંઝાડાએ દીકરીને મૃતક જાહેર કરેલ છે। આ માનવભક્ષી દીપડાને માસૂમ બાળકીનો ભોગ લેતા વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાની શોધખોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। નીતા સાખડ, કલમયુદ્ધ સમાચાર, રમેશ સત્યની।